आशा की किरण। બે વખતે બહુ જ કઠિન કામ છે. એક તો અતિ સફળતા મનને સ્થિર રહેવું કઠિન છે, અતિ નિષ્ફળતામાં મનને સ્થિર રહેવું કઠિન છે. સફળતા માણસ બહેકી જાય છે, નિષ્ફળતા માણસ હરેરી જાય છે. સાંભળો છો? સફળતા અનેક લોકોને બહેકાવી દીધા છે. સફળતામાં ભક્તપણું તો ન રહે, માણસપણું માનવપણું ન રહે. માણસ ન રહે. કલેવર માણસનું રહે, પણ જીવન પશુ કરતા પણ બદતર થઈ જાય. શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, શું જોવું, શું ન જોવું, એક પણ પ્રકારનો વેગ સફળતામાં રહેતો નથી. અને સફળતામાં માણસ એટલા લેવલે પહોંચે, મારે કોઈની જરૂર નથી. હવે શું માને જય સ્વામિનારાયણ? મારે કોઈની જરૂર નથી, કોઈની જરૂર નથી. આટલું જ નહીં, ભગવાનની જરૂર નથી. અને બહેકે તો ત્યારે જ ને માણસ, મારે ભગવાનની જરૂર નથી. સફળતામાં માણસ એમ માને, મારે ભગવાનની જરૂર નથી. અને નિષ્ફળતા માણસ હરેરી જાય. એટલો બધો હરેરે, આ દુનિયામાં મારું કોઈ નથી, ભગવાને મારા નથી. સમજાય? ભગવાને મારા નથી, મને સપોર્ટ કરતા નથી. આ બે વિચાર પ્રગટ થાય છે. પણ ભગવાનના ભક્તો, જેટલા ઘર સભા સાંભળતા બધાને કહું છું, ગમે તેટલી સફળતા પ્રાપ્ત થાય, એક લીંગટ ગાંઠ વાળજો. દુનિયામાં મારે કોઈની જરૂર પડે કે ન પડે, પરંતુ ભગવાનની તો મારે જરૂર પડશે, પડશે ને પડશે. ભગવાનની સાથે નાતો જાળવવા માટે મારે ભગવાનના સંતોને ભક્તોની પણ જરૂર પડશે, પડશે ને પડશે. અને નિષ્ફળતામાં દુનિયામાં કોઈ આપણું રહે કે ન રહે, પણ ભગવાન તો મારા રહેવાના. આ બે નક્કી કરશો. અને એવા દઢીકરણને માટે પરમાત્માના મસ્તકનું ધ્યાન કરવાથી આવો ધૈર્ય નામનો, ધૃતિ માને ધૈર્ય નામનો ગુણ આવ્યા છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.